दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચર નંબર 10 પ્રવાહ વિદ્યુત એમાં તમારું સ્વાગત છે. અને આપણે લાસ્ટ લેક્ચરમાં જે ભણી ગયા હતા, તમને યાદ હશે લાસ્ટ લેક્ચરમાં શું ભણી ગયા હતા? આપણે અવરોધોના જોડાણો વાળો ટોપિક ચાલે છે, કોમ્બિનેશન ઓફ રેઝિસ્ટન્સ. અવરોધોના જોડાણમાં પહેલી વખત આપણે દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ અને પોટેન્શિયલ ડિફરન્સ નીકાળવાનું શીખ્યા. એના પછી આપણે પોટેન્શિયલ મેથડ દ્વારા શ્રેણી અને સમાંતરના નિયમો પરથી આપણે અવરોધોનું સાદુરૂપ આપતા શીખ્યા. બરાબર. હજુ ઘણા બધા એવા પ્રશ્નો આવે છે કે જેની અંદર બહુ કોમ્પ્લિકેશન આવે છે, તો એમાં શ્રેણી અને સમાંતરના નિયમો લગાવવા જાઓ તોય મુશ્કેલી પડે છે. તો એવા અવરોધોનો સોલ્યુશન માટે એક નવો ટોપિક છે જેને કહીએ છીએ વ્હીટસ્ટોન બ્રિજ. એકચ્યુઅલી ગુજરાતીમાં વ્હીટસ્ટોન એનો સ્પેલિંગ છે WHEAT સ્ટોન, વ્હીટસ્ટોન બ્રિજ. ઓકે, એના પરથી વ્હીટસ્ટોન બ્રિજ કહે છે. એક એવા પ્રકારની રચના કે જેની અંદર આ પાછું યાદ રાખજો, જો બોર્ડવાળા વિદ્યાર્થીઓ છે તો એમને પણ કહી દઉં કે આ ટોપિક બોર્ડ માટે પણ અગત્યનો છે. બોર્ડ માટે એ માટે અગત્યનો છે કે આ જે પ્રશ્ન છે એ ભૂતકાળમાં પણ મોટાભાગની એક્ઝામમાં પૂછાયેલો છે, અને એનસીઆરટીનો નવો અભ્યાસક્રમ બદલાય એમાં જે 2 થી 3 એક્ઝામ હતી ને એ બધામાં પૂછાયેલો છે. સો ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. અને આ ટોપિક માટે જો તમે એક નાનકડી તૈયારી કરી નાખો તો આ ટોપિક તમારો ક્લિયર થઈ જાય અને તમે લખી શકો. હું તમને સાબિત કરતા શીખવાડીશ. આ વાતની ચર્ચા આપણે કેપેસિટરમાં ઓલરેડી કરી ચૂક્યા છીએ. વ્હીટસ્ટોન બ્રિજ માટે વ્હીટસ્ટોન બ્રિજ કેપેસિટરની પણ ચર્ચા કરી ચૂક્યા છીએ, અને એની અંદર પણ મેં સાબિત કર્યું છે, અને આની અંદર પણ વ્હીટસ્ટોન બ્રિજને આપણે સાબિત કરશું. વ્હીટસ્ટોન બ્રિજ પર્ટિક્યુલર એવી સર્કિટ હોય છે કે દાખલા તરીકે આ પ્રકારે ઘણા લોકોને કાઇટના જેમ બનાવે છે. એટલે કાઇટના જેમ બનાવે એટલે આઈડિયલી જ્યારે સાબિતી જોવામાં આવે ને ત્યારે એ સાબિતીમાં એને કાઇટ આકારે જ આપેલો છે. એટલે અને પોઝિટિવ એક બેટરી જોડેલી છે, અને અહીંયા કાં તો ગેલ્વેનોમીટર હોય. વ્હીટસ્ટોન બ્રિજ છે એટલે ચલો ગેલ્વેનોમીટર લઈએ, પણ તમારા દાખલામાં અહીંયા અવરોધ આપેલો હશે. બરાબર, તમારા દાખલામાં અહીંયા અવરોધ આપેલો હોય, અને તમારે જ્યારે એનસીઆરટીનું લેક્ચર જુઓ તો એની અંદર એક ગેલ્વેનોમીટર આપેલો. ગેલ્વેનોમીટર ટૂંકમાં પ્રવાહ દર્શાવે છે. બરાબર, ડિફ્લેક્શન દર્શાવે. ગેલ્વેનોમીટર ભણવાનું આવશે જ્યારે અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો ગેલ્વેનોમીટરમાંથી આમ પ્રકારે હોય, પ્રવાહ પસાર થાય એટલે આમ ડિફ્લેક્શન થાય અને ફરી પાછો કાંટો એની જગ્યા પર આવી જાય. તો આ પ્રકારે ગેલ્વેનોમીટરની રચના હોય છે. ગેલ્વેનોમીટર આવે છે તમારે ભણવાનું, એટલે એ ગેલ્વેનોમીટર આપણે આગળના વિદ્યુત ચુંબકીય પ્રેરણની અંદર ભણીશું અને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોમાં ભણીશું. તો આ વ્હીટસ્ટોન બ્રિજ છે. આમાં 4 અવરોધ છે, R1, R2, R3, R4. જો આ વ્હીટસ્ટોન બ્રિજમાં તમારે જ્યારે બોર્ડમાં લખો, બોર્ડનું લેક્ચર ઓલરેડી અવેલેબલ છે મારી ચેનલ પર, આરામથી તમે આની સંપૂર્ણ માહિતી જોઈ શકશો. આજે નીટ અને જેઈઈને અનુલક્ષીને છે એટલે શોર્ટમાં સાબિતી સમજાવું છું તમને. તો જો R1/R2 બરાબર R3/R4 થાય તો આ વ્હીટસ્ટોન બ્રિજ સમતુલિત વ્હીટસ્ટોન બ્રિજ કહેવાય. સમતુલિત વ્હીટસ્ટોન બ્રિજ સંતુલિત વ્હીટસ્ટોન બ્રિજ જો R1/R2 મતલબ this upon this, એવું નહીં R1/R2, અહીંયા R1, R2, R3, R4 કે તો R1/R3 થઈ જાય. એટલે this upon this અથવા તો this upon this, આ ભાગ્યા આ પણ લઈ શકાય અથવા આ ભાગ્યા આ પણ લઈ શકાય. તો this upon this મતલબ R1/R2 બરાબર R3/R4.
R4 થાય તો આ વિસ્ટન બ્રિજ સંતુલિત કહેવાય. અને સંતુલિત વિસ્ટન બ્રિજ હોય તો આમાંથી આના બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો થાય. અને બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો થાય? સરખો. આપણે નામ આપી દઈએ, ચલો ને. આને A કહીએ, આને B કહીએ, આને C કહીએ અને D કહીએ. તો સંતુલિત વિસ્ટન બ્રિજ માટે B અને D પાસેનો PD સમાન થાય. ધારો કે આ B અને D પાસેના સ્થિતિમાનને આપણે X કહીએ. આપણે બહુ નાનકડી સાબિતી લઈ લઈએ, બરાબર? તો નાનકડી સાબિતીમાં આપણે આને આ રીતે લઈએ. સાબિતી જો ધારો કે પ્રવાહ અહીંયાથી I જાય છે. I પ્રવાહ જાય છે. I પ્રવાહ અહીંયાથી અહીંયા જશે. અહીંયા એના બે ભાગ પડે છે. એક પડે છે I1, એક પડે છે I2. ધારો કે B અને C પાસેના સ્થિતિમાન સમાન છે. સમાન છે એટલે X છે. X છે તો હવે પ્રવાહ I1 આમ જશે અને અહીંયા સમાન સ્થિતિમાન હોય તો અહીંયાથી તો કોઈ પ્રવાહ વહેશે નહીં. તો આ I1 અહીંયાથી જશે ને આ I2 અહીંયાથી જશે ને ફાઇનલી I1 અને I2 અહીંયા ભેગા થઈ અને ફરી પાછો શું બની જશે? I બની જશે. ઓકે, તો આ પ્રમાણે આપણે એની રચના જોઈશું. ચલો, અહીંયા હવે આપણે સાબિતી જોવી છે. તો એકદમ સમાન રીતે યાદ રાખજો કે આ એક બિંદુથી બીજા બિંદુ સુધી તમે જાઓ તો એના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો અહીંયા આપણે એ જ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના નિયમ પ્રમાણે આપણે આને V લઈએ તો આ પોઈન્ટ V હોય, આનો સ્થિતિમાન કેટલું હોય? V હોય ને આનો સ્થિતિમાન 0 હોય. તો આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત x માઇનસ 0, x માઇનસ V. આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત x માઇનસ 0 ગમે તે V માઇનસ x લખશો તોય ચાલશે. આ x માઇનસ 0 તો V માઇનસ x આ બંનેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર ડેલ્ટા V બરાબર I1 R1 ને આના માટે V માઇનસ x બરાબર I2 R2. અહીંયા x માઇનસ 0 આ પણ સ્થિતિમાનનો તફાવત છે તો અહીંયા સ્થિતિમાનનો તફાવત I1 R3 ને અહીંયા સ્થિતિમાનનો તફાવત કેટલો લખી શકાય? x માઇનસ 0 I2 R4 લખી શકાય ને? તો આપણે અહીંયા સાબિતીમાં AB શાખા માટે ફટાફટ લઈ લઈએ આને કાઢી દઈએ, જરૂર નથી આની. AB શાખા માટે હાઈ પોટેન્શિયલ કયો? V. લો પોટેન્શિયલ કયો? X. તો V માઇનસ X બરાબર બંને વચ્ચે શું છે? I1 R1. સમજ પડે છે? અને AB શાખા પછી બીજી શાખા આ નીચેની કઈ? AD શાખા માટે. AD શાખા માટે એ જ V માઇનસ X બરાબર અહીંયા શું છે? I2 અને R2. ધેટ ઇઝ I2 R2. તમને શું લાગે છે? આ અને આ તો સમાન છે. તો આ બેને સરખાવી શકાય? તો આ બંનેને આપણે સરખાવી દઈએ. કોના? આના અને આના પરથી શું લખી શકીએ? I1 R1 બરાબર I2 R2. આપણે ગુણોત્તર R1 અપોન R2 નો જોઈએ છે તો R1 ના છેદમાં એક મિનિટ આપણે I1 અપોન I2 નો ગુણોત્તર લઈએ, સમાન ગુણોત્તર લઈશું, બરાબર? તો I1 અપોન I2 નો આપણે પ્રૂફ કરવાનું છે, મેળવવાનું નથી, પ્રૂફ કરવાનું છે. ઓકે, તો આપણે I2 અપોન I1 લઈએ તો I2 ને એમને એમ રાખીએ, એના નીચે I1 લઈ જઈએ તો બરાબર શું થશે? R2 અહીંયા આવશે તો R1 અપોન R2. આને નંબર 1 આપીએ. ઓકે,
કઈ આ બે બ્રાન્ચ પતી ગઈ. હવે કઈ બે બ્રાન્ચ લઈએ? તમારે બોર્ડમાં જ્યારે પૂછાય ત્યારે તમારે આ પ્રમાણે સાબિતી લખશો તો ચાલશે. સાબિત કરવાનું છે, સમતુલિત વિસ્ટન બ્રિજની શરત સાબિત કરવાની છે. ઓકે, તો હવે આ બે બ્રાન્ચ લો. તો આ બે બ્રાન્ચમાં હાઈ પોટેન્શિયલ x -0 બરાબર I1 R3 લખી શકશો ને? કેટલો? x -0 બરાબર I1 R3 અને x -0 બરાબર I2 R4 લખી શકો. બંને શાખા લખીએ. કઈ કઈ શાખા? શાખા BC માટે, BC અને સાથે સાથે લખી દઈએ DC માટે એક સાથે. ચલો x -0 બરાબર અહીંયાથી x -0 I1 R3 અને એ જ પ્રમાણે x -0 = x -0 આ તરફ I2 R4 લખી શકો ને? I2 R4, this is I2 R4. જો સાબિતીમાં જરાય ચિંતા નહીં કરવાની, અહીંયાથી આમ જાઓ તો v - x I1 R2 I2 R2 થઈ જાય. I1 R2 I2 R2 એના પછી I2 પણ I1 લઈ લીધો. હવે અહીંયાથી આમ જાઓ, કારણ કે આપણો પ્રવાહ આમ જાય છે પછી આમ જાય છે. તો આમ જાય છે તો x -0 અહીંયા x -0 = I1 R3 અહીંયા I2 R4. તો આ બંનેને સરખાવી દો તો શું થશે? આ બંને પરથી કેટલા લખશો? I1 R3 = I2 R4. આપણે શું જોઈએ છે? I2 upon I1. તો શું થશે? R3 upon R4. ઓકે, તો I2 upon I1, R1 upon R2, I2 upon R1, R3 upon R4. This is result number 2. 1 અને 2 ને સરખાવી દો. સાબિત થઈ ગયો? 1 અને 2 પરથી શું લખી શકીએ? I2 upon I1, I2 upon I1 સમાન છે તો શું લખી શકીએ? R1 upon R2, R3 upon R4. R1 upon R2 = R3 upon R4 and this is our final. મતલબ જો આ બંનેના પોટેન્શિયલ સમાન હોય તો અહીંયાથી વહેનારો જો પ્રવાહ કેટલો થશે? 0. અહીંયાથી વહેનારો પ્રવાહ કેવો થશે? 0 થશે. સમજ પડે છે ને? તો હવે જ્યારે તમને વિસ્ટન બ્રિજ આપેલો હોય તો તમારે પહેલો જ શું ચેક કરવાનું? વિસ્ટન બ્રિજનું સંતુલન. ઓકે, વિસ્ટન બ્રિજનું સંતુલન કેવી રીતે? તો કે એક તરફના બે અવરોધનો ગુણોત્તર ભાગ્યા બીજી તરફનો. પછી R1 upon R2 પછી R4 upon R3 નહીં લેવાનું. R1 upon R2 બરાબર R3 upon R4. ઓકે, તો આ જો સંતુલન લેશો તો એનો મતલબ શું થયો? આમાંથી વહેતો પ્રવાહ કેટલો થાય? 0. તો આ G હોય કે ન હોય કોઈ ફરક પડતો નથી. સમજ્યા ને? તો હવે યાદ રાખો તમને કઈ કઈ રીતે આપેલો હોય સંતુલિત વિસ્ટન બ્રિજ? એક તો કાઈટ આકારે દોરેલો હોય, કાઈટ આકારે હમણાં બતાવ્યો તો ને એ રીતે, પણ બધા જ એની અંદર અવરોધો આપેલા હોય. આ એક અવરોધ, આ બીજો અવરોધ, આ ત્રીજો અવરોધ, ચોથો અવરોધ, પાંચમો અવરોધ અને આ અહીંયા આપેલો હોય. R R R R R આ વિસ્ટન બ્રિજ આપેલો છે. આને A કહીએ, આને B કહીએ, આને C અને D કહીએ. તમને પ્રશ્ન એ જ આપણો ગઈકાલે હતો, એ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ બોલો. A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ શું થશે? તો તમે જ્યારે આ પ્રકારે જોવા જાઓ છો તો વચ્ચે એક શાખા આવી જાય છે. શાખા આવી જાય છે. જો તમે શ્રેણી સમાંતરનો નિયમ અહીંયા લાગુ પાડવા જાઓ
તો એક શાખા આવી જાય છે, અહીંયા પણ શાખા આવી જાય છે, બરાબર. તો હવે આનું સોલ્યુશન કઈ રીતે લાવવું? તો સમતુલિત વિસ્ટન બ્રિજ સમતુલિત છે કે નહીં એ જુઓ. આ ભાગ્યા આ તો કેટલા થશે? r upon r 1 થયો. આ ભાગ્યા આ જુઓ તો r upon r એ પણ કેટલો થયો? 1. જો સમાન હોય તો આ વિસ્ટન બ્રિજ કેવો છે? કેવો છે? સંતુલિત છે. ઓકે, સંતુલિત હોય તો તમે શું લખી શકો? આને કાઢી શકો. કાઢી શકો ને? આને તમે કાઢી શકો. કેમ? કારણ કે અહીંયાથી કોઈ પ્રવાહ વહેશે જ નહીં. સમતુલિત વિસ્ટન બ્રિજ હોય તો અહીંયાથી I બરાબર કેવો થાય? 0. હમણાં આપણે સાબિતી લીધી છે ને, I બરાબર કેવો થતો હતો? 0. કારણ કે ગેલ્વેનોમીટરમાં કોઈ ડિફ્લેક્શન મળતું નહોતું. તો દાખલાની અંદર આ પ્રમાણે આપેલું હોય ત્યારે તમારે આ ભાગ્યા આ બરાબર આ ભાગ્યા આ સમાન થાય છે. યસ, r ભાગ્યા r 1, r ભાગ્યા r 1 વિસ્ટન બ્રિજ સંતુલિત છે. તો હવે આને તમારે કેવું સરળ સ્વરૂપમાં આપવાનું? તો સરળ સ્વરૂપ આ પ્રમાણે r r r r અને આને આની સાથે આમ, અને આની સાથે આમ, આ v. તો આ બે કેવી રીતે જોડાયેલા છે શ્રેણીમાં? તો r અને r કેટલો થઈ ગયો? 2r. આ બે કેવી રીતે જોડાયેલા છે શ્રેણીમાં? r અને r કેવી રીતે જોડાયેલો છે? 2r, બરાબર. 2r. તો r અને r 2r, r અને r 2r. તો આ 2r 2r, આ a અને આ b. 2r 2r a અને b. આ બંનેનું પેરેલલ શું થશે? r થાય ને? બંને પેરેલલ કનેક્શન છે તો r ઇક્વાવેલેન્ટ બરાબર કેટલું થશે? r. તમે જાણો છો કેવી રીતે? તો હાફ થઈ જાય ને, બરાબર. તો એક વિસ્ટન બ્રિજનું જો બધા r હોય, બધા અવરોધ r હોય અને સમતુલિત હોય તો સીધે સીધા જવાબ તમે r લખી શકો. યાદ રાખજો, બધા સમાન અવરોધ હોય તો જે અવરોધ હોય એ જ મૂલ્ય આવે. હવે વિસ્ટન બ્રિજ બીજા સ્વરૂપે પણ આપેલો હોય, એક બીજા સ્વરૂપે પણ વિસ્ટન બ્રિજ આપેલો હોય આ રીતે. એને ઓળખતા શીખજો. આ 1, આ 2, આ 3, આ રીતે, આ રીતે. આ પણ વિસ્ટન બ્રિજ જ છે. ચલો આપણે બધાને r માની લઈએ. r r r r r. તો વિસ્ટન બ્રિજ છે એવું કેવી રીતે ખબર પડે? આમ તો હવે તમને જ્યારે પણ જોશો ને આને, આ બે અવરોધને બાઉન્સ કરીને જાય, બે અવરોધને બાઉન્સ કરીને જાય, તે એ વિસ્ટન બ્રિજ જ છે. જોઈને ખબર પડશે. પણ ચલો આપણે કાઇટ ફોર્મમાં લખીએ તો આને v લઈએ, આને 0 લઈએ. આવડે ને આ તો કરતા? તો આ v હોય તો આ પોઈન્ટ v હોય, આ 0 હોય તો આ પોઈન્ટ 0 હોય. ઓકે, વચ્ચેના બે પોઈન્ટ બાકી રહ્યા. આને x નામ આપીએ, આને y નામ આપીએ. સરળ સ્વરૂપ આપણે લીધું હતું, ખબર છે? લાસ્ટ લેક્ચરમાં પોટેન્શિયલ મેથડ જ કરી છે. તો લાસ્ટ લેક્ચરમાં સરળ સ્વરૂપ લીધું હતું. તો સરળ સ્વરૂપમાં જો આ v હોય, એક પોઈન્ટ આપણો v લઈએ, એક પોઈન્ટ આપણો x લઈએ, પછી એક પોઈન્ટ આપણો થોડો દૂર લઈ લઈએ. ઓકે, એક પોઈન્ટ આપણો b લઈએ ને એક પોઈન્ટ આપણો y લઈ લઈએ. આ v એટલે a પોઈન્ટ, b એટલે 0 પોઈન્ટ થશે ને? b એટલે 0 પોઈન્ટ. તો a અને b વચ્ચેનો સમતુલ્ય અવરોધ આપણે શોધવાનો છે. તો ચલો, પહેલો અવરોધ કોના કોના વચ્ચે જોડાયેલો છે? દેખો, v અને x વચ્ચે દેખાય છે. તો પહેલા અવરોધને ટીક કરો અને v અને x વચ્ચે જોડો. તો v અને x વચ્ચે એક અવરોધ જોડી દીધો. ક્યાં? હા, થઈ ગયો પહેલો. પછી આ બીજો અવરોધ x અને y વચ્ચે છે, જો તો એને પણ ટીક કરી લો અને x અને y વચ્ચે જોડી લો. ઓકે, x અને y વચ્ચે જોડાઈ ગયો. પછી આ ત્રીજો અવરોધ, એને પણ ટીક કરી લો, y અને 0 વચ્ચે. તો y અને 0 વચ્ચે આ સ્થાન છે, જો દેખાય છે ને, y અને 0. તો આ જોડી દીધો. હવે આ ઉપરવાળો અવરોધ કોના કોના સાથે જોડાય? એક છેડો v સાથે છે, બીજો છેડો y સાથે છે. ઓકે, એક છેડો v સાથે છે,
બીજો છેડો y સાથે છે. I કમ્પ્લીટ. હવે આ નીચેવાળો એક છેડો x સાથે છે ને બીજો છેડો 0 સાથે છે. તો એક છેડો x સાથે છે ને બીજો છેડો 0 સાથે છે. આ રીતે. તો આ થઈ ગયો r r r r r. દેખાય છે વિસ્ટન બ્રિજ? વિસ્ટન બ્રિજ દેખાય છે? જે આપણે અહીંયા સાબિત કર્યો એ જ વિસ્ટન બ્રિજ છે. સમજ્યા ને? તો આ સ્વરૂપે પણ વિસ્ટન બ્રિજ આપે તમને. આ સ્વરૂપે પણ વિસ્ટન બ્રિજ આપે. તમારે પોટેન્શિયલ મેથડથી એ વિસ્ટન બ્રિજ છે, પછી એનું સંતુલન જોવાનું અને સંતુલન જોયા બાદ એનો ઉકેલ લાવવાનો. સમજ પડે છે? સંતુલન કર્યા પછી શું કરશો? વચ્ચેવાળો કાઢી નાખશો. વચ્ચેવાળો શું કરી દેશો? અવરોધ કાઢી નાખશો. અને વચ્ચેવાળો અવરોધ કાઢી નાખ્યા પછી તમે એનું આરામથી સંતુલન લાવી શકશો. સમજ પડે છે ને? તો વિસ્ટન બ્રિજ બેઝિકલી આ પ્રમાણે સાબિત કરશો તો આ તમારા બોર્ડ માટે ઉપયોગી છે. બોર્ડમાં અહીંયા થોડુંક લખાણ છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 4 અવરોધો, જેમાં R1 ને A અને B વચ્ચે, R2 ને A અને D વચ્ચે, એ પ્રમાણે થોડું વર્ણન લખો અને પછી એની સાબિતી અને સંતુલન સાબિત કરો. એટલે આરામથી તમારા માર્ક્સ બોર્ડ માટે આવી જાય. પણ જો આપણે સાબિત કરવો છે તો સાબિત કરી નાખ્યો. અને એ કયા કયા સ્વરૂપે હોય તો કાઇટ ફોર્મમાં પણ હોય અને આ રીતે પેરેલલ અને સિરીઝ જેવા દેખાતા સ્વરૂપે પણ હોય છે. ઓકે, શરૂઆત કરીએ કેટલાક દાખલાઓની. તો દેખાતો હશે આકૃતિમાં દર્શાવેલા નેટવર્કમાં x અને y વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. x અને y, આ x અને y. જો ન દેખાતો હોય તો ફરી બનાવી દો. આપણો આ વિસ્ટન બ્રિજ જ છે. વિસ્ટન બ્રિજ જ છે. ઓકે, તો જો અહીંયા x અને y, આ 4 ઓહ્મ 4 ઓહ્મ 4 ઓહ્મ 4 ઓહ્મ, બધા 4 ઓહ્મ છે. જોઈને સોલ્યુશન ખબર પડી જાય. જો વિસ્ટન બ્રિજ હોય તો જવાબ કેટલો આવશે? 4. બધા જ સમાન હોય તો બરાબર. જો તમે ભણ્યા હો તો ઓટોમેટિક તમને ખ્યાલ આવે. છતાં એને હું આડી આકૃતિ બનાવું, તમે જે રીતે ભણ્યા છો એ રીતે. x અને y વચ્ચે 1, 2 અને 3 અવરોધ છે. બનાવી દો. ચલો, x, આ 1, 2, 3 અવરોધ બરાબર. પછી આ x થી b સુધી, તો અહીંયા x થી 1 અવરોધ છે જેને b નામ આપી દીધું અહીંયા. પછી y થી a સુધી, તો y થી આમ નામ આપી દીધો. અહીંયા ને અહીંયા જમ્પ માર્યો છે, એ નામ આપી દીધો. બધા 4 ઓહ્મ 4 ઓહ્મ 4 ઓહ્મ 4 ઓહ્મ 4 ઓહ્મ છે. વિસ્ટન બ્રિજ મેં અહીંયા શું બનાવ્યું હતું? અહીંયા મેં નીચે બનાવ્યું હતું. નીચે બનાવ્યું હતું, પેલું ઉપર બનાવેલું છે. ઉપર બનાવીને જમ્પ મારેલું છે. મેં કહ્યું હતું ને જમ્પ. જમ્પનો અર્થ શું થયો? એકબીજા સાથે કનેક્ટ નથી પણ બાજુમાંથી નીકળી જાય છે. તો આનું કાઇટ ફોર્મેશન બનાવીએ તો ચાલે, ન બનાવીએ તો ચાલે. ચલો બનાવી દઈએ. અહીંયા શું લઈશું? ફટાફટ v. અહીંયા શું લઈશું? 0. આ 0 છે તો આને શું લઈશું? x. આને શું લઈશું? y. થઈ ગયું બધું સ્વરૂપ. ફટાફટ બનાવી દઈએ. a સાથે x, x સાથે b. ઓકે, ધીસ ઇઝ b. અહીંયા y સાથે, પછી અહીંયા જો x અને y વચ્ચે એક છે તો x અને y વચ્ચે હમણાં બનાવ્યો તો, એટલે મેં થોડો ફાસ્ટ બનાવ્યો છે. ખ્યાલ આવે છે ને? હમણાં મેં આ બનાવી દીધો તો. એટલે આ છે વિસ્ટન બ્રિજ. અહીંયા આપણે ઓલરેડી ડિટેલિંગમાં સમજી ગયા છે. સમજી ગયા છીએ ને? ખાલી જો મૂલ્ય અલગ હોત, આ બધા R હતા, અહીંયા બધા કેટલા છે? 4 ઓહ્મના છે. તો બધા 4 ઓહ્મ 4 ઓહ્મ 4 ઓહ્મ 4 ઓહ્મ 4 ઓહ્મ. શું કરીશું બોલો? શું આ વિસ્ટન બ્રિજ સમતુલિત છે? બોલો, સમતુલિત છે વિસ્ટન બ્રિજ? દેખાય છે? આને R1 લો અને આને R2 લો. ચલો, ઓકે, તો આને R1 લો અને R2 લો, આને R3 કહો અને આને R4 કહો. તો R1 upon R2, this is 4/4, 1. R3 upon R4, R3 upon R4, this is also 4/4, this is also 1. આ બંને સમાન છે તો શું હશે? વિસ્ટન બ્રિજ કેવો છે?
સંતુલિત છે અને વિસ્ટર્ન બ્રિજ સંતુલિત હોય તો વચ્ચેમાંથી પસાર થતો પ્રવાહ I બરાબર કેટલો થઈ જાય 0 એટલે એને શું કરી દઈશું કાઢી નાખીશું અને કાઢી નાખ્યું હોય તો ઈઝી થઈ ગયું આ તો એ અને એના બદલે x નામ આપેલું છે ને x નામ આપી દઈએ આપણી દાખલામાં x નામ આપેલું છે આ x અને y ઓકે આ x 4 અહીંયા x નામ આપી દીધું સ્મોલ x કઈ વાંધો નહીં y તો આ 4 ઓમ આપણે આનાથી મતલબ છે 4 ઓમ 4 ને 4 8 4 ને 4 8 8 ના અડધા ફરી પાછા કેટલા થશે 4 તો આર ઇક્વિવેલન્ટ કેટલા થશે 4 ઓમ ઓકે તો આ થઈ ગયો આપણો આર ઇક્વિવેલન્ટ ખ્યાલ આવી ગયો વિસ્ટર્ન બ્રિજનું સંતુલન કઈ રીતે છે એનો ઉકેલ કઈ રીતે લાવો બોલો સંતુલિત હોય તો શું કરશો વચ્ચે વાળો જે હોય એને શું કરશો કાઢી નાખશો વચ્ચે વાળાને કાઢી નાખવાથી સીધું આપણે શ્રેણીના નિયમ અને સમાંતરના નિયમ પહેલા બંને શ્રેણીમાં થઈ જશે અને પછી બીજા કઈ રીતે થઈ જશે સમાંતરમાં પણ તમને દાખલામાં આવા સીધા નહીં આપેલા હોય દાખલામાં થોડાક અલગ રીતે પણ આપેલા હોય આ રીતે થોડુંક અલગ રીતે આપેલું તમારે અહીંયા જોવાનું કે તમને વિસ્ટર્ન બ્રિજ ક્યાં દેખાય છે વિસ્ટર્ન બ્રિજ આ પ્રકારને હોય છે એવું નથી કે કાઇટ પ્રકારે આ બંનેને ખેંચો આમ તો કાઇટ જ બનવાનું છે બરાબર તો અહીંયા તમને જે આપેલું છે એને P અને Q વચ્ચેનો ઓકે P અહીંયા 2 અવરોધ છે પછી અહીંયા બીજા 2 અવરોધ છે અહીંયા બીજા 2 અવરોધ છે ઓકે અહીંયા Q 2R 2R R R 2R 2R અહીંયા 2R 2R સ્મોલ r 2R 2R અને વચ્ચે 2 છે આ પણ 2R છે ને આ પણ 2R છે અહીંયા ક્યાંય તમને વિસ્ટર્ન બ્રિજ દેખાય છે વિસ્ટર્ન બ્રિજમાં કેટલા અવરોધો હોય 5 અવરોધ હોય તો તમને ઉપર દેખાવો જોઈએ જો 2R વચ્ચે 2R R R એક આ વિસ્ટર્ન બ્રિજ આ ભાગ નથી એવું માની લો તો શું થાય 2R R R દેખાય છે ને તો આનો એક વિસ્ટર્ન બ્રિજ આ પ્રમાણે બને છે જો અહીંયા થોડીક લાંબી ચર્ચા થાય તો ભલે થાય એક 2R બને છે એક R બને છે આના વચ્ચે 2R આ પ્રમાણે હા 2R બને છે ઓકે અહીંયા 2R અને R બને છે આનો અડધો ભાગ લીધો નીચેનો લૂપ નથી લખતો તો શું 2R upon R થાય છે ને તો એક વિસ્ટર્ન બ્રિજ બની ગયો સમતુલિત છે કે નહીં દેખીતી રીતે હવે તમારે ફક્ત જોવાનું દર્શાવવાનું નહીં એ તો મારે જ્યારે ભણાવવું ત્યારે દર્શાવવું પડે 2R upon R is equal to 2R upon R is it equal to ઇક્વલ છે તો શું તમે આને કેન્સલ કરી શકો વિસ્ટર્ન બ્રિજ નંબર 1 વિસ્ટર્ન બ્રિજ નંબર 2 કયો આ પ્રકારે આ R નીચે શું થશે 2R ને અહીંયા આગળ શું આવશે 2R શું તમને બીજો વિસ્ટર્ન બ્રિજ પણ દેખાય છે નીચે દેખાય છે ને તો R upon 2R આ પણ સમતુલિત છે તો ઉપરનો જે આ PQ ના ઉપરના ભાગનો વિસ્ટર્ન બ્રિજ અને નીચેના ભાગનો બંને વિસ્ટર્ન બ્રિજ કેવા છે સંતુલિત વિસ્ટર્ન બ્રિજ છે આ બંને વિસ્ટર્ન બ્રિજ કેવા છે સંતુલિત હવે લખતા નથી તમને ખ્યાલ આવો છે 2R upon R સમાન છે પછી R upon 2R સમાન છે ગમે તે ગુણોત્તર આવે સમાન છે તો બંને વિસ્ટર્ન બ્રિજ સંતુલિત છે અને બંને વિસ્ટર્ન બ્રિજ સંતુલિત હોય તો હવે આને સિમ્પલ ફોર્મેશનમાં કેવી રીતે લખી શકાય ઓકે P only 2R
ઓનલી 2r. વચ્ચેનું કાઢી આ નીકળી જશે ને આ નીકળી જશે, નીકળી જશે ને આ નીકળી જશે ને આ પણ નીકળી જશે, નીકળી જશે. તો વચ્ચે વાળી એક લાઈન રહેશે કઈ? સ્મોલ આર સ્મોલ આર. હજુ એક રહેશે 2r 2r. ને આને શું નામ આપીશું? ક્યુ. પી અને ક્યુ. શું હવે સાદુરૂપ આપી શકાય? સિમ્પલ ફોર્મ આપી શકાય? આનું કેટલું થશે? 2r 2r 4r. આનું r 2r, આનું 2r 2r 4r. ક્લિયર? તો હવે પી અને ક્યુ વચ્ચે જો મારે લેવું હોય તો પી અને ક્યુ વચ્ચે પહેલું થશે 4r, બીજું થશે 2 સ્મોલ r અને નીચે થશે ઓફકોર્સ 4r અને ક્યુ. શું આ બે 4r 4r નું લઉં તો ફરી 2r થઈ જાય? આ વચ્ચે વાળા નથી કરતો કારણ કે સમાન, આ બે ઉપર વાળા સમાન છે. આ બંને સમાન હોય તો એમનો સમતુલ્ય શું થઈ જાય? 2r. લખી શકો? મેં શીખવાડેલું છે કે જો બે સમાંતર હોય તો એમનો બે સમાન અવરોધો સમાંતર હોય તો એમનો સમતુલ્ય અવરોધ એનો કેવો થઈ જાય? અડધો. તો 4r 4r નો કેટલો થઈ જશે? 2r. તો હવે આને હજુ સમતુલિત કરવા જઈએ તો એક મળશે આપણને 2r અને બીજો મળશે આપણને સ્મોલ r ને આ મળી ગયો p અને આ મળી ગયો q. હવે આ ગણતરી હું અહીંયા કરું છું. ઓકે, r ઇક્વાવેલેન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ, બોલો શું થશે? 2r ઇન્ટુ r ડિવાઇડેડ બાય 2r પ્લસ r. તો કેટલા થશે? 2rr અપોન 2r પ્લસ r. જવાબ આવે છે 2rr અપોન 2r પ્લસ r. સર 2r, હા નીચે 2r છે, યસ 2r. તો અહીંયા 2r આવશે. 2r ઇન્ટુ 2r, નીચે 2r ઇન્ટુ 2r. ઓકે, તો 2 ઇન્ટુ 2 થશે. કેટલા થઈ જશે? 4rr અને નીચે 2 કોમન કાઢો તો શું થશે? r પ્લસ r. કાં તો આને કેન્સલ કરી દો, 2 2 જા તો 2rr અપોન r પ્લસ r. કયો આન્સર આવી ગયો આપણો? એ આન્સર આવી ગયો. ઓકે, તો અહીંયા વિસ્ટન બ્રિજને તમને સીધી રીતે નહીં આપેલો, અહીંયા આકૃતિમાં બે વિસ્ટન બ્રિજ આપેલા છે, ઉપરનો અને નીચેનો બે વિસ્ટન બ્રિજ આપેલા છે. આ બંને વિસ્ટન બ્રિજને સમતુલિત સમજવાના. હજુ આપણે થોડાક દાખલાઓ લઈએ જે તમે પણ સોલ્વ કરી શકશો. બરાબર, એક તમને દાખલો આપું છું, તમે ગણશો. એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. ચલો હું આપું છું. 1 2 1 2. ફટાફટ ગણવાનું ચાલુ કરી દો. વિદ્યાર્થી મિત્રો પોઝ કરીને ગણજો. 2 ઓહ્મ 2 4 1 2 4 ઓહ્મ 1 ઓહ્મ 2 ઓહ્મ અને વચ્ચે 3 ઓહ્મ ના વચ્ચે 10 ઓહ્મ નો અવરોધ લઈએ. ચલો ચલો અને ગણો, ચલો ફટાફટ ગણો. ઓકે, ચલો આપણે ગણી લઈએ. અહીંયા ધ્યાન આપો. પહેલા સમય સંતુલિત છે કે નહીં વિસ્ટન બ્રિજ? 2/1 ઇઝ ઇક્વલ ટુ 4/2. 2/1 2 4/2 2 સમાન છે એટલે વિસ્ટન બ્રિજ કેવો છે? સંતુલિત છે. ઓકે, ફટાફટ બેલેન્સ વિસ્ટન બ્રિજ. તો ચલો હવે એ થી સ્ટાર્ટ કરીએ. 2 + 2 આને કાઢી દઈશું એટલે એકા અને બી. અહીંયા પણ એ જ પ્રમાણે કરીએ. ચલો આ 2r 2 ઓહ્મ 2 ઓહ્મ 1 ઓહ્મ 1 ઓહ્મ. ચલો એ થી 2 + 2 that is 4 ઓહ્મ 4 ઓહ્મ અને અહીંયા 1 + 1 that is 2 ઓહ્મ. તો 4 અને 2 કેવા છે? સમાંતરમાં. તો r ઇક્વાવેલેન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ 4 × 2 વત્તા 4 વત્તા 2 થશે. તો 4 2 8 ભાગ્યા 4 વત્તા 2 6 એટલે કેટલા થશે? 4/3. જવાબ કેટલો આવશે? કોઈ મુશ્કેલી છે? 4 અને 2, 4 × 2 અને 4 વત્તા 2 તો કેટલો જવાબ આવશે?
ઓકે, આ 4 છે ને નીચે 2 2 4 અને હા યસ યસ, અહીંયા 2 છે, 2 છે તો અહીંયા 3 અને અહીંયા 4 છે, 4 છે એટલે અહીંયા કેટલા થશે? 6 ઓમ, 6 ઓમ. હા ઓકે, તો અહીંયા ધ્યાન આપો. અહીંયા 2 ને 4 6 ઓમ અને અહીંયા 1 ઓમ એન્ડ 2 ઓમ એટલે 3 ઓમ. તો આર ઇક્વાવેલેન્ટ કેટલા થશે? 6 ગુણ્યા 3 નીચે 6 વત્તા 3 એટલે 18/9 that is 2 ohm. This is R equivalent. Okay. જો એક બીજો દાખલો લઈએ આપણે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. આપણને આ પ્રમાણે આકૃતિ આપી દીધી છે. એમાં 1 2 3 4 5 અને 6 અવરોધો આપી દીધા છે અને ઓપ્શન R/2 R 2R 4R. એ જ મેથડ આપણી જ્યારે તમારે આમ સીધે સીધું કરવા જો તો તમારે નહીં થાય. કઈ મેથડ ઉપયોગ કરીશું આપણે? પોટેન્શિયલ મેથડ. પોટેન્શિયલ મેથડ. તો પોટેન્શિયલ મેથડમાં અહીંયાથી R R R R R તો અહીંયા આપણે શું કરીશું? V ને અહીંયા કરીશું 0. જો આ V હોય તો આ V થશે, રાઈટ? આ શૂન્ય હોય તો આ શું થશે? શૂન્ય થશે. આ 0 હશે તો આ 0 થશે. આ પોઈન્ટ પણ 0 થશે. ઇઝ ધેટ ક્લિયર? આ V હોય તો આ પોઈન્ટ પણ V થશે. જ્યાં સુધી સીધો જાય ત્યાં સુધી. તો હવે કોઈ પોઈન્ટ રહે કે જ્યાં આગળ પોટેન્શિયલ આપણને ખબર ન હોય? 2 પોઈન્ટ. કયો? એક આરે પોઈન્ટ. આ પોઈન્ટને આપણે શું નામ આપી દે? X. અને આ પોઈન્ટને આપણે શું નામ આપી દે? Y. તો આ પોઈન્ટ પણ Y થશે ને સીધો. એટલે આ બે, આ X અને V અને Y વચ્ચે તમે 3 પોઈન્ટ મળે છે. 4 0 V X Y મળે છે ને? સરળ ફોર્મ આપી દઈએ, સાદરૂપ આપી દઈએ. ચલો શરૂઆત કરીએ. પહેલો પોઈન્ટ A કેટલો છે? V પર છે. બીજો પોઈન્ટ B ના, બીજો પોઈન્ટ કયો છે? જો 2 પોઈન્ટ હોય આપણા તો ઉપર નીચે લખીશું. ઓકે, તો એક પોઈન્ટ અહીંયા છે જેને X નામ આપીએ અને બીજો પોઈન્ટ નીચે છે જેને Y નામ આપીએ અને ત્રીજો પોઈન્ટ B છે જેને 0 નામ આપીએ. અહીંયાથી સ્ટાર્ટ કરીએ. V તો એક અવરોધ લેતા રહીએ. V અને Y વચ્ચે R છે. આ પહેલો V અને Y વચ્ચે કરી દઈએ તો ક્યાં છે? V અને Y વચ્ચે R. આ પૂરો થઈ ગયો. ધીસ ઇઝ R. પછી અહીંયા આગળ V અને 0 વચ્ચે, V અને 0 વચ્ચે R. V અને 0 છે. ધીસ ઇઝ ઓલ્સો R. પછી કયો પતી ગયો? V અને 0 વચ્ચે વાળો આરે પૂરો થઈ ગયો. હવે અહીંયા V અને X વચ્ચે આની વાત કરીએ. V અને X વચ્ચે તો V ક્યાં છે? R અને X ક્યાં છે? R. થોડો ઉપર લખીએ આપણે, ગીચ ન થાય. અહીંયા આગળ X. ઓકે, ધીસ ઇઝ R. હવે આ પતી ગયો. આ X અને Y વચ્ચે એક બીજો R છે. X અને Y વચ્ચે તો ક્યાં લઈશું આપણે? આર્યો લઈશું. શું એને આમ કરી દઈએ? ઓકે, X અને Y વચ્ચે R છે. ચાલે. ત્રીજો આર્યો X અને Y વચ્ચે અને આ X અને 0 વચ્ચે. તો X અને 0 વચ્ચે આમ લઈ લઈએ એટલે આ પણ પતી જાય. Y અને 0 વચ્ચે આ R. હવે જો અહીંયા એક વાત યાદ રાખજો કે આને અહીંયા જોડ્યો મેં, આ જે અવરોધને મેં અહીંયા જોડ્યો, એના બદલે હું આકૃતિમાં થોડો અલગ રીતે દર્શાવું જેથી શું છે કે મુશ્કેલી ન પડે. આને અહીંયાથી કાઢી દઉં છું. કાઢી દીધો. હવે એને હું આ રીતે દર્શાવતો હોય ચાલે ને? મુશ્કેલી ના પડે વિદ્યાર્થીઓને સમજવામાં. અહીંયા નીચે લઈ લઉં, આમ દર્શાવીને અહીંયા જોડી દઉં. ચાલે? બરાબર? તો
આ આપણને સીધે સીધો વિસ્ટન બ્રિજ દેખાય છે ને? આ સીધે સીધો વિસ્ટન બ્રિજ દેખાય છે. આર અપોન આર સંતુલિત વિસ્ટન બ્રિજ છે. સંતુલિત વિસ્ટન બ્રિજ છે એટલે આ જતો રહે. તો આટલા વિસ્ટન બ્રિજનો જવાબ શું આવે? આર. તો એ યસ, ઘણા બધાને ખબર પડી ગઈ. આ આર આખા વિસ્ટન બ્રિજનો જવાબ મેં તમને સમજાવી દીધો છે. આવે ને? જો તમે જેમ જેમ પ્રેક્ટિસ કરશો ને એમ ફટાફટ જવાબ આલતા થશો. આખા વિસ્ટન બ્રિજનો જવાબ આર આવી ગયો. એક નીચે એક્સ્ટ્રા આર છે, આર. તો આર ઇક્વાવેલેન્ટ શું થશે? r/2. ડાયરેક્ટ લખું ચાલે? વોટ ઇઝ યોર રાઈટ આન્સર? એ ઇઝ અવર રાઈટ આન્સર. ઓકે, તમારે આવી ગયો તો જવાબ? કેટલાને આવ્યો તો? ગુડ, વેરી ગુડ. ના, સારું છે, તમે ફટાફટ જવાબ લાવો. કારણ કે આમાં ટાઈમ મેનેજમેન્ટ અગત્યનો છે કે જેવો તમે વિસ્ટન બ્રિજ દેખી જાઓ ને સમાન અવરોધ હોય તો સીધે સીધો આખાના બદલે આર મૂકી દો. સમાન હોય તો, સમાન ન હોય તો આપણે કેલ્ક્યુલેશન કરવો પડે. ઘણા એવા દાખલા હતા જ્યાં સમાન નહોતો તો આપણે કેલ્ક્યુલેશન કરીને લાવતા હતા ને. કેલ્ક્યુલેશન ન કરેલો હોય ત્યારે આ પ્રમાણે. આઈ થિંક વિસ્ટન બ્રિજ અંગેનો તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. વિસ્ટન બ્રિજમાં આવતા દાખલાઓમાં યાદ રાખજો, જે જટિલ અવરોધ હોય, જેમાં આડી અવળી અવરોધો ફિટ કરેલા હોય, એમાં ધ્યાનથી જોશો તો 5 અવરોધો મળીને એક વિસ્ટન બ્રિજનો ગ્રુપ બનાવતા હશે. ને એ વિસ્ટન બ્રિજ ભલે ગમે તે જટિલ જગ્યાએ હોય પણ એ જો સમતુલિત હોય તો વચ્ચેનો ભાગ શું કરી દેવાનો? કાઢી દેવાનો. ને એક ભાગ નીકળશે એટલે તમારી આકૃતિ કેવી થઈ જશે? એકદમ સરળ થઈ જશે. અને સરળ સ્વરૂપથી તમે શ્રેણી અને સમાંતરના નિયમથી આરામથી લાવી શકો. ઘણી વખત એ પ્રમાણે ન જડે તો તમારે એ જ પોટેન્શિયલ મેથડ કરશો. પોટેન્શિયલ મેથડમાં મળતા 4 પોઈન્ટથી લેશો તો 4 પોઈન્ટ પ્રમાણે તમારો જવાબ આવશે તો પણ આરામથી તમે સોલ્યુશન કરી શકશો. બરાબર? તો આજનો આપણો વિસ્ટન બ્રિજનો ટોપિક પૂરો કરીએ છીએ. નેક્સ્ટ ટોપિક આપણો અનંત અવરોધો માટે લઈશું. ઓકે.